વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેજા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો વિશે અભ્યાસ કરતા હતા, કે જેમાં આપણે 4 લેક્ચર જે છે મસ્ત મજાના અભ્યાસ કરી ચૂક્યા છીએ, કે જેની અંદર આપણે વિદ્યુત ભાર કોને કહેવાય, વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ, ક્યારે અપાકર્ષણ થાય, ક્યારે આકર્ષણ થાય, તમે બિંદુવત વિદ્યુત ભાર ક્યારે લઈ શકો, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કે Q બરાબર N * E એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને ત્યારબાદ આપણે વિદ્યુત ભારને આપલે કરવા માટેની 3 રીત હતી: સંપર્કની રીત, ઘર્ષણની રીત અને પ્રેરિત કરવાની, એટલે કે ખાલી બાજુમાં લઈ આવવાનું, સંપર્ક કરાવવાનો નથી. આ રીતની મદદથી તમે વિદ્યુત ભારોની આપલે કરી શકો છો. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કુલંબીય બળ વિશે માહિતી મેળવી. તો આપણે એના બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોતા હતા, તો આજે ફરી પાછા ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ. તો જોઈએ આપણે ફટાફટ આપણા બુકની અંદર એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3 રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. આપણને એવું કીધેલું છે કે k e નો સ્ક્વેર k e નો સ્ક્વેર અપોન g me અપોન mp. એટલે અહીંયા આપણને કેવું આપેલું છે k e નો સ્ક્વેર અપોન g me અને mp. k એટલે સપ્રમાણતાનો અચળાંક, e એટલે વિદ્યુત ભારનો સ્ક્વેર, g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, આ ઇલેક્ટ્રોનનું દળ અને આ છે તે પ્રોટોનનું દળ. આપણને કીધું છે કે આપણે એવું ચકાસવાનું છે કે આ જે ગુણોત્તર છે, આ જે ભાગાકાર છે એ પરિમાણ રહિત છે. પરિમાણ રહિત એટલે તો કે તમે ભણી ગયા 11th ની અંદર કે m0 l0 t0 a એટલે એમ્પિયર, એ પણ 0 હોય. એટલે આવી રીતે કોઈ પણ પ્રકારની ઘાત ન હોય, તો આવા પ્રકારના આપણે પારિમાણિક સૂત્ર હોય એને આપણે કહી શકીએ કે પરિમાણ રહિત છે, એકમ રહિત છે. ચાલો જોઈએ આપણે. અને આપણને આગળ એ પણ શોધવાનું કીધું કે આનો ગુણોત્તરનું મૂલ્ય શોધો, આનો જવાબ કેટલો આવશે આનો ગુણોત્તર, અને એ પણ શોધો કે આ શું દર્શાવે છે. તો પહેલા તો આપણને ખબર છે, આપણે પહેલાના દાખલામાં જોયું છે કે આ શું છે, તો કે Fe upon Fm છે, અથવા તો Fg કહી દો. વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વીય ક્ષેત્રનો ગુણોત્તર છે. આપણને આટલું આપ્યું છે, આપણે આનું પરિમાણ જે છે એ રહિત છે એ પહેલા ચકાસવાનું છે. આપણે ચાલો કરીને આપણને કઈ અભિમાન નથી. હવે અહીંયા સૌથી પહેલા આપણે આન્સર લખવા જઈએ તો સૌથી પહેલા આપણને બધી વસ્તુના પારિમાણિક સૂત્ર ઇન્ડિવિડ્યુઅલ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા k એટલે આપણે પહેલા તો Fe એટલે કે કુલંબીય બળનું સૂત્ર શું છે, k q1 q2 upon r નો સ્ક્વેર. આના ઉપરથી હું k ને સૂત્રનો કરતા બનાવું તો k બરાબર શું થાય, f r નો સ્ક્વેર છેદમાં q1 q2. એટલે કે આનો હું જ્યારે એકમની ચર્ચા કરું, k ના એકમની ચર્ચા કરું તો શું થાય, k નો એકમ તો કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ નો સ્ક્વેર. ફટાફટ આપણે આનું પારિમાણિક સૂત્ર હવે મેળવી શકશું. હવે કુલમ આવ્યો, કુલમનું પારિમાણિક સૂત્ર શું થાય, તો જો યાદ રાખજો, બરોબર. તમે 10th ની અંદર પણ આવું એક સૂત્ર ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ I એટલે શું થાય, તો કે એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે કે I બરાબર Q/T. આના ઉપરથી Q એટલે કે આ વિદ્યુત ભારના સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર શું થાય, IT. હવે અહીંયા આ I એટલે શું છે, આ તો કે આ છે એમ્પિયર, A1, સમય એટલે કે S1. તો આના ઉપરથી યાદ રાખજો કે વિદ્યુત ભાર જે છે એનું જે પારિમાણિક સૂત્ર તમે કહી શકો, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર એટલે શું થાય, S1 એટલે કે આપણે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ દર્શાવીએ તો T1, A1 T1. તો અહીંયા કુલમ જે છે, કુલમનું પારિમાણિક સૂત્ર શું થશે, આ Q એટલે કે આને હું કીધું કુલંબ, આનો એકમ થાય કુલંબ.
તો કુલમ બરાબર શું લખી શકો A1 T1 પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ. તમે ફટાફટ કિંમત મૂકીએ કે ન્યૂટન તો કે m1 L1 T-2 હાલો આટલું રેડી. હવે એની સાથે અહીંયા શું આવશે L2 કારણ કે મીટર છે છેદમાં કુલમનો સ્ક્વેર. હવે કુલમનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું હતું A1 T1 નો સ્ક્વેર. ચાલો ફટાફટ આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થશે k બરાબર તમે શું લખી શકશો m1 L અંદર જાય તો m1 નીચે લખો થોડું m1 L3 T-2 છેદમાં અહીંયા શું આવશે A2 T2. હજી આપણે આનું સાદું રૂપ આપીએ તો k બરાબર આપણને શું મળશે m1 L3 T-4 અને A-2. તો આ થઈ ગયું આપણું k નું પારિમાણિક સૂત્ર એટલે કે સપ્રમાણતાનું અચળાંક અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક. તમે કોઈ પણ વસ્તુ કયો ચાલે તો એનું અહીંયા આપણને પારિમાણિક સૂત્ર મળ્યું. ચાલો આગળ જોઈએ આપણે. હવે E એટલે કુલમ્બ જ છે વિદ્યુત ભાર જ છે તો અહીંયા એનો પણ વર્ગ છે. તો અહીંયા E એટલે આ કુલમ્બ જ થયું તો એ આપણે પછી મેળવશું. હવે આપણે ગુરુત્વીય ક્ષેત્ર માટે લખીએ Fg બરાબર તમે શું લખી શકો G m1 m2 એના છેદમાં r નો સ્ક્વેર. આના પરથી હું g ને સૂત્રનો કરતા બનાવું તો g બરાબર શું થાય f g r નો સ્ક્વેર ના છેદમાં m1 m2. આના ઉપરથી g બરાબર શું લખી શકું m1 L2 T-2 સોરી m1 L1 T-2 L2 છેદમાં m2. ઓકે ફટાફટ આપણે g નું સાદું રૂપ આપીએ તો g બરાબર શું લખી શકું m1 L3 T-2 એના છેદમાં m2. એટલે કે ફાઇનલી મને g નું પારિમાણિક સૂત્ર શું મળશે m-1 L3 T-2. તો આ થઈ ગયું આપણું g નું પારિમાણિક સૂત્ર. આવું કંઈક થશે. ચાલો g નું પારિમાણિક સૂત્ર મળી ગયું. આ તો શું છે તો કે દળ એટલે કે ડાયરેક્ટ m2. તો ફટાફટ આપણે આમાં ગુણોત્તરમાં કિંમત મૂકીએ તો Fe ના છેદમાં Fg. ઓમે તમને ખબર પડી જાય કે આ બે ન્યૂટનમાં હોય તો ન્યૂટન ન્યૂટન કેન્સલ એટલે આ પારિમાણિક રહિત જ હોય. તો જોઈએ આપણે કે e નો સ્ક્વેર ના છેદમાં g m e m p f e ના છેદમાં fg. k એટલે m1 L3 T-4 A-2. આની સાથે હજી શું આવશે આની સાથે હજી તો કે e સ્ક્વેર. e એટલે વિદ્યુત ભાર તો વિદ્યુત ભારનું સૂત્ર શું છે પારિમાણિક સૂત્ર A1 T1 એનો વર્ગ એટલે A1 T1 એનો વર્ગ છેદમાં g એટલે હમણાં મેળવ્યું m-1 L3 T-2 અને એની સાથે આ બે દળ જ છે એટલે થઈ જાય m2. તો આપણે જ્યાંમાં કિંમત મૂકીએ તો Fe ના છેદમાં Fg બરાબર ફાઇનલી ઉપર શું આવશે m1 L3 T-4 A-2 આયા છેદમાં આ બે ઘાત m1 L3 T-2.
ઉપર જોવો જોઈએ ફટાફટ. તો આ a-2 અને a2 બે કેન્સલ થઈ જશે. તો અહીંયા ડાયરેક્ટ શું લીધું m1 l3 t -2 કારણ કે આ -4 છે અને આ 2 છે. પ્લસ માઇનસ માઇનસ અને મોટા પદની નિશાની એટલે m-2 m1 l3 t -2. તો તમે વિચાર કરવો જોઈએ કે fe ના છેદમાં fg બે ઉડી ગયું, કેન્સલ આઉટ થઈ ગયું. એનો મતલબ એમ કે આ કેવું છે પારિમાણિક રહિત છે m0 l0 t0. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલો જે ગુણોત્તર છે એ કેવો છે પારિમાણિક રહિત પરિમાણ રહિત છે. બીજો આપણને ક્વેશ્ચન આમાં એ પૂછ્યો હતો કે તમે આનું મૂલ્ય ગોતો. જે મૂલ્ય આપણે ઓલરેડી પહેલાના દાખલામાં ગોતેલું જ છે. તો આપણે આનું મૂલ્ય ગોતીએ fe ના છેદમાં fg. તો એનું મૂલ્ય શું આવશે? તો કે ke નો સ્ક્વેર છેદમાં g m e m p એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. e એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત નો સ્ક્વેર છેદમાં 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. પ્રોટોનનું દળ તો કે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. ચાલો ફટાફટ આનું સોલ્યુશન મેળવવો જોઈએ દીકરાઓ. મારી પાસે પણ કેલ્સી છે જ તમારી જેમ. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 જવાબ આવશે 23.04. અને એને ગુણ્યા 19 દુ 38 માંથી 9 જાય એટલે થાય 29 એટલે કે 10 ની -29 ઘાત છેદમાં 6.67 ગુણ્યા 9.1 ગુણ્યા 1.67 એટલે થશે 101.36. આપણે પહેલાના દાખલામાં ગણેલું જ છે. 11 ઘાત 31 અને 27 31 પ્લસ 27 પ્લસ 11 69 એટલે થશે આ 23.04 ભાગ્યા 101.36 એટલે થશે 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત આવશે. યસ 19. તો આના પરથી શું લખી શકું? fe ના છેદમાં fg બરાબર શું થાય? 2.27 ગુણ્યા 10 ની 29 ઘાત. તો અહીંયા ભૂલથી પણ એકમ લખવાનું નથી કારણ કે આપણે હમણાં જ કીધું ભાઈ એકમ પારિમાણિક રહિત છે તો પછી અહીંયા પાછળ ન્યૂટન નો લખવાનું. ચાલો થઈ ગયો આ દાખલો. હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે fg છે એ ભાગાકારમાં બરાબરની ઓલી બાજુ જોઈએ તો ગુણાકારમાં થાય. તો એનો મતલબ શું થયો? તો કે જ્યારે વિદ્યુતીય બળ લાગશે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે, અહીંયા કોઈ માની લો કે ઇલેક્ટ્રોન છે અને અહીંયા કોઈ પ્રોટોન છે, આ બેય વચ્ચે બળ લાગતું હશે, બે વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે, આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, બે વિજાતીય વિદ્યુતભાર છે. તો બે વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે, બે પાછા આકર્ષી હશે કારણ કે ગુરુત્વાકર્ષણ તો હંમેશા આકર્ષી જ હોય. જે વિદ્યુતીય જે હશે બળ એ પણ આકર્ષી પ્રકારનું હશે કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. તો જે આ વિદ્યુતીય બળ લાગે છે ને એ ગુરુત્વીય બળ કરતા 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત જેટલું વધારે પ્રબળ હોય છે. કે જે આપણને ત્રીજો ક્વેશ્ચનના દાખલામાં પૂછ્યો હતો કે આ શું સૂચવે છે? તો કે આ એવું સૂચવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બંને આકર્ષી પ્રકારનું બળ લાગે, ગુરુત્વીય અને વિદ્યુતીય. પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આ આકર્ષી પ્રકારનું બળ એ વિદ્યુતીય આકર્ષી પ્રકારનું બળ એ આટલા ગણું વધારે હશે. કેના કરતા? ગુરુત્વીય ક્ષેત્ર કરતા. ચલો ફટાફટ પેલા દીકરા આટલું લખી લ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા સ્વાધ્યાયનો દાખલા નંબર 1.4 જોઈએ. તો દાખલા નંબર 1.4 માં આપણને કીધેલું છે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, આ સમજાવો અથવા તો આ કઈ રીતે શક્ય છે? તો કે ભાઈ જ્યારે કોઈ પણ વિદ્યુતભાર છે એ તંત્રનો કુલ વિદ્યુતભાર હોય E બરાબર 1.6
ગુણ્યા 10⁻⁹ કુલમ્બ ના પૂર્ણાંકમાં જ હોય છે, કારણ કે આપણે એવું એક સૂત્ર ભણી ગયા હતા Q = me, કે જે હંમેશા જે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એની આપલે થાય પૂર્ણાંક સંખ્યામાં જ થાય. કા કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે, કા કોઈ બે ઇલેક્ટ્રોન મેળવે, એવી રીતે કોઈ અડધો ઇલેક્ટ્રોન ન મેળવે કે ભાઈ અડધો તું રાખ ને અડધો હું રાખ, કેવું શક્ય છે કોઈ ના. એટલે જો કોઈ પણ પદાર્થ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે તો તે પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે. શું કામ આવું શક્ય છે? શું કામ આવું થાય છે? કારણ કે આપણને નાનામાં નાનો મુક્ત એવો પદાર્થ કયો મળ્યો છે? તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એ કેના બનેલા છે? તો કે ક્વાર્ક્સ કણના. પણ એ ક્વાર્ક્સ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. એટલે આપણે અહીંયા માત્ર ને માત્ર પૂર્ણાંકની અંદર ઇલેક્ટ્રોનની આપલે થાય છે કે કોઈ પ્રોટોન જે છે કહી શકાય કે એની આપલે તમે કહી શકો માત્ર પૂર્ણાંકમાં. જો તમે જે ક્વાર્ક્સ કણ છે, ક્વાર્ક્સ કણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોત ને તો આ સૂત્ર ન હોત. તો સૂત્ર કેવું હોત ખબર છે? કે આવું Q = ne/3. કારણ કે ખબર ને તમને કે ઇલેક્ટ્રોન છે તે 3 ક્વાર્ક્સ કણનો બનેલો, પ્રોટોન છે એ 3 ક્વાર્ક્સ કણનો બનેલો, ન્યુટ્રોન છે તે 3 ક્વાર્ક્સ કણનો બનેલો. તો આમાં આવી રીતે આવત તો આ સૂત્ર છે ને એ આવું હોત, પણ આવું નથી. એનું કારણ શું? તો કે ક્વાર્ક્સ કણનું સ્વતંત્ર અસ્તિત્વ આપણને મળેલું નથી. બરોબર? ચાલો, જ્યારે આવું થઈ જશે ને ત્યારે આ નિયમ ફરી જશે અને આ સૂત્ર છે એ બદલીને આવું થઈ જશે. પણ અત્યાર સુધી તેવું મળ્યું નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોનની જે આપલે થશે એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ થશે. બીજો આપણને પ્રશ્ન પૂછેલો છે કે સ્થૂળ માત્રમ. સ્થૂળ એટલે આપણે બે પ્રકારના વર્ડ છે એ ફિઝિક્સમાં યુઝ થાય, સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે એકદમ નાના, સ્થૂળ એટલે બહુ મોટા. તો સ્થૂળ એટલે બહુ મોટા લેવલની વાત કરે છે. તો સ્થૂળ માત્રમમાં વીજભારો છે એમાં જે આ ક્વોન્ટમીકરણનો નિયમ લાગુ પડે છે, તો એમાં આપણે કહી શકીએ કે એમાં નિયમ લાગુ પડતો નથી. કારણ તો કે આપણે સૌથી પહેલા કીધું હતું કે આ બધું કેના માટે આપણે બધી કથા ભણીએ છીએ? બિંદુવત વિદ્યુત ભાર માટે. હવે બિંદુવત કોને કહેવાય? તો કે જે બે વિદ્યુત ભારોના મૂલ્યની સાપેક્ષે એમની વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય ત્યારે તમે એને બિંદુવત લઈ શકો. તો આ જેટલી પણ બધા કથા છે, જેટલા પણ સૂત્ર છે, બધી આપણે બિંદુવત માટે લઈ શકીએ. સ્થૂળ એટલે કે બહુ મોટા લેવલના, કે જેનું મૂલ્ય બહુ મોટું હોય અંતરની સાપેક્ષે. તો એવા તમે વિદ્યુત ભારો માટે ક્વોન્ટમીકરણનો નિયમ છે એ લાગુ પડતું નથી. આગળ આપણે જોઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.5. તો સ્વાધ્યાયના દાખલા નંબર 1.5 ની અંદર આપણને કીધેલું છે કે ભાઈ વિદ્યુત ભાર સંરક્ષણનો જે નિયમ છે એની સત્યતા ચકાસો. એટલે કે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રેશમનો કાપડ હોય એમાં આપણે કાચનો સળિયો જ્યારે ઘસીએ તો એ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કઈ રીતે સૂચવે છે? તો ઓબ્વિયસ વાત છે કે જ્યારે રેશમનો સળિયો છે, બરોબર, રેશમના કાપડને કાચના સળિયા સાથે ઘસતા તેમાં વિદ્યુત ભારોની આપલે થાય, જે આપણે પહેલા ભણી ગયા હતા. બે ઉદાહરણ, એક રેશમનો સળિયો કે ઊનનું કાપડ હોય એની સાથે કાચનો સળિયો ઘસો તો વિદ્યુત ભારિત થાય. બીજું ઉદાહરણ આપણે જોયું હતું ફર એટલે કે ચામડું અને પ્લાસ્ટિકનો સળિયો બેને એકદમ આમ ઘસો તો એની વચ્ચે પણ બે એકબીજા વિદ્યુત ભારિત થાય. જે કાપડું કે ચામડું કયો એ ધન વિદ્યુત ભારિત થાય અને કાચનો સળિયો કે પ્લાસ્ટિકનો સળિયો કયો એ ઋણ વિદ્યુત ભારિત થાય. તો રેશમનું કપડું વિદ્યુત ભાર ગુમાવવાથી તે ધન વિદ્યુત ભારિત થશે. અહીં રેશમનું કપડું જેટલું વિદ્યુત ભાર ગુમાવશે એટલો સામે કાચનો સળિયો વિદ્યુત ભાર મેળવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંય પણ વિદ્યુત ભારોનું નવું સર્જન નથી. માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થયા? ટ્રાન્સફર થયા, આપલે થઈ. જે સૂચવે છે કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કે વિદ્યુત ભારોનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર આપણે એની આપલે કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ તમારા બુકની અંદર આ બંને એક્ઝામ્પલ લખી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળના દાખલાઓ. આપણને કીધેલું છે આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.12. રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. આપણને કીધેલું છે કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એટલે અહીંયા હું કોપરના પહેલા તો બે ગોળા લઈ લઉં. આ A અને આ B, બેના કેન્દ્રથી કેન્દ્રને જોડતી રેખા જે છે એમની વચ્ચેનું અંતર આપણે આપી દીધું છે 50 સેન્ટીમીટર. અને જો દરેક પરનો વિદ્યુત ભાર આપણને કેટલો આપ્યો એટલે કે અહીંયા
આને હું કહી દઉં Q1, આને હું કહી દઉં Q2 અથવા તો આને કહી દઉં QA, આને કહી દઉં QB. સહેલું પડશે. તો અહીંયા આપણને કેટલી વસ્તુ આપેલી છે? તો કે અહીંયા આપણને આપેલું છે QA. કેટલો આપ્યો છે? તો કે 6.5 ગુણ્યા 10 - 7 ઘાત 6.5 × 10 - 7 કુલમ એન્ડ QB પણ એટલું જ છે કારણ કે સરખા વિદ્યુતભાર આપ્યા છે. તો એમની વચ્ચે પહેલા તો અંતર કેટલું છે? તો કે 50 સેન્ટીમીટર, કે જેને આપણે પહેલા તો કેમાં ફેરવવું પડે? મીટરમાં. એટલે થશે 50 ગુણ્યા 10 - 2 ઘાત મીટર. અહીંયા આપણને r પણ આપી દીધેલું છે. આપણને એમ કીધું છે પહેલા ક્વેશ્ચનમાં તો એમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ છે એ શોધો. કારણ કે બે સરખા વિદ્યુતભાર છે, પોઝિટિવ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. તો અહીં કુલમ્બના નિયમ મુજબ F = K QA QB એના છેદમાં r નો સ્ક્વેર. કિંમત મૂકીએ ફટાફટ. K એટલે 9 ગુણ્યા 10 - 9 ઘાત. આનો ડાયરેક્ટ વર્ગ જ કરી શકો તમે કારણ કે બેની વેલ્યુ તો સરખી જ છે. 6.5 ગુણ્યા 10 - 7 ઘાત નો સ્ક્વેર છેદમાં 50 ગુણ્યા 10 - 2 ઘાત નો વર્ગ. તો અહીંયા આપણને F બરાબર શું મળશે? તો કે 9 ગુણ્યા 10 - 9 ઘાત 6.5 નો વર્ગ કરીએ આપણે 42.25 ગુણ્યા 10 - 14 ઘાત છેદમાં 2500 ગુણ્યા 10 - 4. ચાલો ફટાફટ આપણે આનું સાદુરૂપ આપીએ. તો F બરાબર શું થશે? 9 ગુણ્યા 42.25 ભાગ્યા 9 ગુણ્યા 42.25 ભાગ્યા 2500 એટલે થાય 0.1521 ગુણાકારમાં 4 ઉપર જાય એટલે થઈ જાય પ્લસ 9 10 11 12 ને 13 ગુણ્યા 10 - 1 ઘાત. એટલે આ તમે શું કહી શકો? F બરાબર એટલે બંને વચ્ચે રાખતું જે અપાકર્ષી બળ કેટલું હશે? 1.5 to 1 એને ગુણ્યા 10 - 2 ઘાત ન્યૂટન. તો અહીંયા આપણને બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ મળી જાય. સાવ સિમ્પલ. ચાલો હવે આપણે શું મેળવવાનું કીધું? તો કે હવે આપણને બીજો ક્વેશ્ચન એવો કીધો B. આ A ક્વેશ્ચન પૂરો. હવે આપણે B ક્વેશ્ચન ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. B ક્વેશ્ચનમાં એવું કીધું જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો જે લાગતું બળ છે એ આપણે મેળવવાનું છે. બે વચ્ચેનો વિદ્યુતભાર કેવો કરવામાં આવે? અડધો. અને બંને વચ્ચે લાગતું બળ કેવું બંનેનો વિદ્યુતભાર છે એ બમણો કરવામાં આવે અને તેમનું જે અંતર છે યસ એ અડધું કરવામાં આવે. તો આપણે ફટાફટ જોઈએ. તો પહેલા તો સૂત્ર આ જ રહેશે. તો અહીં લખું F બરાબર K QA QB એના છેદમાં r નો સ્ક્વેર. પણ અહીંયા નવા કંઈક મળશે વિદ્યુતભાર. શું? જે નવો વિદ્યુતભાર છે એમાં શું ફેરફાર આવ્યો? તો કે QA એટલે કે A નો વિદ્યુતભાર કેવો કર્યો આપણે? પહેલા તો બમણો. B નો વિદ્યુતભાર આપણે કેવો કર્યો? બમણો. અને એમની વચ્ચેનું અંતર છે એ આપણે કેવું કર્યું? અંતર તો કે અડધું. તો આ બધાયની વેલ્યુ આમાં મૂકું તો હું શું લખી શકું? F બરાબર K 2QA 2QB એના છેદમાં r/2 નો વર્ગ. તો અહીંયા F બરાબર 4 2 ને 2 4 K QA QB છેદમાં r નો સ્ક્વેર ના છેદમાં 4. આમ થઈ છેદનો છેદ જાય
અંશમાં, તો હું શું લખી શકું 16 કે QA QB ના છેદમાં r નો સ્ક્વેર. હવે તમને ધ્યાનથી જુઓ કે QA QB ના છેદમાં r નો સ્ક્વેર આના બરાબર તો આપણને શું મળ્યું હતું 1.521 ગુણ્યા 10 ની -2 ઘાત. આપણે અહીં લખીએ કે f બરાબર 16 ગુણ્યા 1.521 × 10⁻². તો f બરાબર આપણને મળશે 24.33 ગુણ્યા 10 ની -2 ઘાત. આપણે ઘાત દૂર કરીએ તો આપણે ડાયરેક્ટ એમ લખી શકીએ કે f બરાબર 0.24 ન્યૂટન. તો અહીંયા જ્યારે તમે બે વિદ્યુતભાર બમણો કરો અને અંતર અડધું કરો તો આપણને જે લાગતું બળ છે એક આવી રીતે મળશે. બરાબર. ચાલો ફટાફટ પેલા બુકની અંદર મસ્ત મજાના રંગબેરંગી પેનથી બધું લખી. ચાલો ચાલો જોઈ પછી હજી આ ટોપિકના દરેક બીજા નવા નવા દાખલાઓ. તો આપણને હવે જોઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.13. ઘણા બધા દાખલા લઈ ગયા ટોપિક નથી. ચાલો આપણને એવું કીધેલું છે રકમ તમે જોઈ શકશો કે સ્વાધ્યાયના દાખલા નંબર 11.12 ના બંને ગોળાઓ એક સમાન માપના છે. એટલે કે પહેલાનો દાખલો હમણાં ગણ્યો છે તો એમાં આપણે જોયું હતું કે બે કોપરના ગોળા હતા, આ A અને આ B. બેના કેન્દ્રથી કેન્દ્રને જોડતી રેખા વચ્ચેનું અંતર હતું 50 સેન્ટીમીટર. એટલે કે અહીંયા આપણે એવું કીધું હતું કે QA QB અને આ QA નું મૂલ્ય હતું 6.5 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. B નું પણ મૂલ્ય એટલું જ હતું અને R નું મૂલ્ય 50 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. આ ત્રણ વસ્તુ હતી અને પહેલા દાખલામાં આગળ તો કે હવે જો આમાં આપણે કંઈક પ્રેરણાનો ઉપયોગ કરવાનો. આપણે એમ કીધું કે હવે ત્રીજો ગોળો નજીક લાવવામાં આવે. અડવાનો ક્યાંય નથી, સંપર્ક નથી, પ્રેરણની રીત આવશે. યાદ કરો વિદ્યુતભારનો આપણે ટ્રાન્સફર ભણ્યા હતા ને, તો એ તો ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પહેલા ગોળાની સંપર્કમાં લાવવામાં આવે. પહેલા ગોળો છે એ QA જેટલો વિદ્યુતભાર ધરાવે. ચાલો આ QB જેટલો વિદ્યુતભાર ધરાવે. તો પહેલો ગોળો જે આવ્યો આ A કે જે QA જેટલો વિદ્યુતભાર ધરાવે છે એને કેની નજીક લાવવામાં આવે, કેના સંપર્કમાં લાવી તો કે ભાઈ વિદ્યુતભાર રહિત એવો કોઈ ગોળો છે C કે જેનો વિદ્યુતભાર કેટલો છે 0, એના સંપર્કમાં લઈ આવવામાં આવે. તો આપણને યાદ હોવું જોઈએ કે જ્યારે બંને સંપર્કમાં લઈ આવવામાં આવે ત્યારે વિદ્યુતભાર અડધો થઈ જાય. તો હવે આના પછી આનો વિદ્યુતભાર કેટલો થશે, સંપર્કમાં લઈ આવીને પછી દૂર કરવામાં આવે તો હવે આ A નો વિદ્યુતભાર થઈ જાય QA/2 અને આ C જે છે એનો વિદ્યુતભાર થઈ જાય QA/2. આટલો થઈ જાય. આગળ ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને બંનેથી દૂર કરવામાં આવે. ઓહો બહુ ફરી ગઈ. પહેલા આ જે A ગોળો હતો એની સાથે કોઈક નવો જ એકાદો ત્રીજો ગોળો C હતો એના નામ સંપર્કમાં લઈ આવ્યા એટલે બે વચ્ચેનો વિદ્યુતભાર અડધો અડધો થઈ ગયો QA/2 અને આ QA/2 અડધો અડધો. હવે તો કે હવે આ જે C ગોળો છે એને કેની સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે, અહીંયા દોરો, કેની સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે તો કે B સાથે. B કેટલો વિદ્યુતભાર ધરાવે છે QB જેટલો. C અત્યારના હવે કેટલો વિદ્યુતભાર ધરાવે છે QA/2 જેટલો. તો જ્યારે બંનેને સંપર્કમાં લઈ આવવામાં આવે, બંનેને સંપર્કમાં લઈ આવવામાં આવે, આપણે સંપર્ક કરાવી દઈએ તો ફરી પાછા વિદ્યુતભાર બેમાં અડધો અડધો થઈ જશે. એટલે B જે છે એનો વિદ્યુતભાર કેટલો થઈ જશે QA/2 પ્લસ QB ભાગ્યા 2 અને C નો પણ વિદ્યુતભાર કેટલો થઈ જશે QA/2 પ્લસ QB ભાગ્યા 2. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ અને આ ચોથું સ્ટેપ. પહેલા બે એવી અલગ હતા
આની સાથે C ગોળો નજીક લેવામાં આવ્યો કે જેથી બે અડધા અડધા થઈ ગયા. હવે આ C ગોળાને B સાથે સંપર્કમાં લેવામાં આવ્યો તો બેનો સરવાળો ભાગ્યા 2 માં એટલું ટ્રાન્સફર થશે. હવે આપણે શું કરવાનું તો કે હવે આપણને એવું કીધું કે હવે A અને B જે છે એને ફરી પાછા આવી રીતે ભેગા રાખવામાં આવે. તો હવે તમે જુઓ કે હવે આકૃતિ આને આ નહીં રહે. હવે આકૃતિ બદલી જશે. હવે આ A ગોળો છે, આ B ગોળો છે, બરોબર. બે વચ્ચે નું અંતર જે છે એને જ આપણને રાખવાનું કીધું, એમાં કઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે આ અંતર બે વચ્ચેનું 50 સેન્ટીમીટર જ છે. પણ બેના વિદ્યુતભાર હવે બદલાઈ ગયા, કારણ કે આપણે વચ્ચે ઓલા C નાખીને હળી ગઈ એટલે. તો આનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? A નો વિદ્યુતભાર થઈ ગયો QA/2. B નો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે QA/2 પ્લસ QB એને ભાગ્યા 2. આ QB નો વિદ્યુતભાર થઈ ગયો, એટલે કે B ગોળાનો વિદ્યુતભાર થઈ ગયો. તો આપણે આના ઉપરથી કુલંબીય બળનું સૂત્ર મૂકીએ તો શું થાય કે QA QB ના છેદમાં R નો સ્ક્વેર, એટલે કે આ નવો વિદ્યુતભાર ગોતી Q ડેશ A ડેશ. બસ ચાલો આપણે આમાં કિંમત મૂકીએ તો F બરાબર શું લખી શકશું? K. A ની જગ્યાએ શું આવશે? QA/2. B ની જગ્યાએ શું આવશે? QA/2 પ્લસ QB ના છેદમાં R નો સ્ક્વેર. કિંમત મૂકીએ તો F બરાબર શું થાય? 9 ગુણ્યા 10 ની 9 ઘાત QA/2 એટલે આનું અડધું 6.5 એનું અડધું 3.25 થાય. 6.5 નું અડધું એમનો ખબર પડી જાય એટલે આવશે 3.25 ગુણ્યા 10 ની -7 ઘાત. B ની જગ્યા આની જગ્યાએ શું આવશે તો કે 3.25 પ્લસ 6.5 એને ગુણ્યા 10 ની -7. આ 6.25 છે, આ 3.25 છે, આ 6.5 છે, બરોબર. બે માંથી 10 ની -7 ઘાત મેં કોમન કાઢી એટલે આનો સરવાળો આપણે કરીએ છે R નો સ્ક્વેર એટલે 50 ગુણ્યા 10 ની -2 ઘાતનો વર્ગ. તો આના ઉપરથી આપણે શું લખી શકશું તો કે 9 નીચે લખીએ F બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 3.25 ગુણ્યા 10 ની -7 ઘાત અહીંયા 4.87 ગુણ્યા 10 ની -7 ઘાત છેદમાં 2500 ગુણ્યા 10 ની -4 ઘાત. ચાલો ફટાફટ આનું સાદુરૂપ આપો અને જવાબ મેળવો. જવાબ આવશે 5 69.79 into 10 to -5. રેડી? પ્રેરણ સમજાણું કઈ રીતે થાય? ભેગા કર્યા, અડધા અડધા થઈ ગયા. ફરી પાછું બી સાથે કોન્ટેક્ટ કર્યું તો આને અડધા થઈ ગયા અને અહીંયા આમ આવશે. યસ, આની જગ્યાએ એટલે ભૂલી ગયો છું, આને ભાગ્યા 2 આવશે ને, ઓવરઓલ એને ભાગ્યા 2 એટલે આપણે એવું થયું. જો QA/2 એટલે કેટલા થાય તો કે આના અડધા કરે એટલે 3.25, QB એટલે 6.5, એને ભાગ્યા કરવાના 2 ઘાત 2 માંથી કોમન કાઢી દીધી, બરાબર. ચાલો લખી દે પેલા ફટાફટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આ કન્સેપ્ટનો લાસ્ટ દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.14 કે જેની અંદર આપણને એવું કીધેલું છે કે આવી રીતે બે વીજભારિત પ્લેટ આપી છે. આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે અને આ જે છે એ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. એની ઉપર 3 પ્રકારના કણ છે એ આવી રીતે મુક્ત કરી દેવામાં આવે છે. હવે આ જે કણ છે એ જો ઋણ વિદ્યુતભારિત કણ તરફ આકર્ષણ ધરાવે છે એટલે કે એ વિદ્યુત ક્ષેત્રની અસર ધીરે ધીરે કરી અને આવી રીતે બળ અનુભવશે અને વળાંક વધશે.
એવી જ રીતે આ જે ધન વિદ્યુતભારિત પ્લેટ છે એની સાથે આ જે બે ગતિપથ આપ્યા છે, એટલે આ બે પ્રકારના કણ છે આવી રીતે ગતિ કરે છે, એટલે કે એનું આકર્ષણ અનુભવ્યું છે એટલે એકદમ ભળી જાય છે. તો અહીં ગતિપથ 1 અને 2 જે છે એના કણો જે છે ધન વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાતા હોય છે. તો ધન વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય તો આ કણ કેવા હોય છે? વિચાર કરો, પોઝિટિવ નું આકર્ષણ કેવા કણ ધરાવે? તો કે ઋણ હોય. એનો મતલબ એમ કે આ જે કણ છે કેવા છે? તો કે ઋણ વિદ્યુતભારિત છે. આ કણ કેવા છે? ઋણ વિદ્યુતભારિત છે. જ્યારે આ જે ત્રીજો ગતિપથ છે તે જો નેગેટિવ તરફ આકર્ષણ ધરાવે છે, તો નેગેટિવ તરફ આકર્ષણ કોણ ધરાવે? તો કે પોઝિટિવ પાર્ટિકલ્સ હોય તે, એટલે કે જે ગતિપથ 3 છે એના ઉપર કોણ આકર્ષણ ધરાવશે? તો કે ધન વિદ્યુતભારિત કણો આકર્ષણ ધરાવશે. હવે આપણે આન પહેલાના લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા છીએ કે ધન વિદ્યુતભારિત કણ હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે તેના દળમાં શું થાય? ઘટાડો. તેના દળમાં ઘટાડો થાય તો આપણને એમ કીધું છે કે આ ત્રણમાંથી કેનો E/m નો ગુણોત્તર વધારે હશે. તો આ ધન વિદ્યુતભારિત કણ છે, તો ધન વિદ્યુતભારિત કણ છે એમાં દળમાં ઘટાડો થાય એટલે દળ ઘટે તો આ ગુણોત્તર વધે, કારણ કે દળ છેદમાં છે તો એના E/m નું મૂલ્ય વધશે. જ્યારે ઋણ વિદ્યુતભારિત કણ છે આ બંને એને ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તેના દળમાં વધારો થયો છે, તેના દળમાં વધારો થયો છે એટલે એનો E/m નો ગુણોત્તર શું થશે? ઘટશે. એના દળમાં વધારો થવાને કારણે. આમ ગતિપથ 3 નો જે E/m નો ગુણોત્તર છે એ વધારે હશે. શું કામ વધારે હશે? કારણ કે એનું દળ ઓછું છે. શું કામ દળ ઓછું છે? કારણ કે ધન વિદ્યુતભારિત કણ છે. ઓકે, આ ધન વિદ્યુતભારિત કણ છે ક્યાં ખબર પડી? તો કે નેગેટિવ તરફ આકર્ષણ ધરાવે છે ત્યાં છે. હવે તમને એક્ઝામમાં ક્યારેક એવું પૂછે કે આ 3 ઉપર E/m નો જે ગુણોત્તર છે એનો તમને ઉત્તરતો ક્રમ કયો? તો અહીંયા E/m છે એ ત્રીજા ગતિપથમાં સૌથી વધારે હશે E/m નો ગુણોત્તર. એના કરતા ઓછો ગુણોત્તર કેમ હશે? તો કે આમ, કારણ કે જો આ જે પહેલો ગતિપથ છે ને એ આ પોઝિટિવ ની એકદમ નજીક છે. બીજું કે જો આ બીજા કરતા પહેલો જે ગતિપથ છે એ વધારે આકર્ષણ ધરાવે છે, નજીક અંતર હોવાને કારણે પોઝિટિવ. આવું ક્યારે શક્ય બને? તો કે આના વિદ્યુતભાર વધારે હોય તો, બરોબર. તો આ ત્રીજા કરતા પહેલું અને સૌથી છેલ્લું છે એટલે કે ઓછામાં ઓછો E/m નો ગુણોત્તર કેનો હશે? તો કે બીજો. હજી એકવાર, ત્રીજો પાર્ટિકલ છે એનો E/m નો ગુણોત્તર જે છે એ સૌથી વધારે હશે, કારણ કે એનું દળ જે છે એ ઘટશે. હવે અહીંયા તમે જુઓ તો આ નેગેટિવ પાર્ટિકલ છે એ સૌથી વધારે આકર્ષણ ધરાવે છે, સૌથી વધારે. એનો મતલબ એમ કે આ વધારે નેગેટિવલી છે અને આ ઓછું નેગેટિવલી ચાર્જ હશે. તો આ ઓછું નેગેટિવ ચાર્જ હશે એટલે એનો મતલબ એમ કે આનું દળ થોડુંક વધારે હશે. આનું દળ છે, બરોબર, એ વધારે નેગેટિવ ચાર્જ થવાના કારણે આનું દળ આના કરતા પણ એટલે બીજા ગતિપથ કરતા પણ વધારે હશે. તો સૌથી વધારે E/m નો ગુણોત્તર ત્રીજામાં એના કરતા ઓછો, બીજામાં એના કરતા ઓછો પહેલા. ચાલો, ક્લિયર? ચાલો આટલું પહેલા લખી લ્યો. આજે આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સંપાતપણાના સિદ્ધાંત વિશે, એટલે કે કોઈ એક જગ્યાએથી અલગ અલગ બિંદુએ બળ લાગતું હોય બધાય કેવી રીતે હોય એના વિશે આપણે ચર્ચા કરશું અને એને લગતા પણ આપણે દાખલાઓ છે તે જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.